હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશો. જે વિડીયાનો સ્ટાર્ટ કરી દીધો છે અને ચાલો આજે આપણે એક અશુભ કામ છે ત્યાં જવાનું છે. જઈને આવી પછી મળીએ. ઉષાબેન એમની સાથે જવાનું છે. અશુભ કામ એટલે પાણી ઢોળશે. અમારા અમદાવાદમાં તો કેટલાય નામ બોલે. હા, કોણ આવ્યો? હા, આવે નીચે ઉતરે એમ કહું. ચાલો મિત્રો, આપણે જવાનું છે એક જગ્યાએ પાણી ઢોરમાં. મળીએ પછી. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે ઘરે. જમીન આવી ગયા ઘરે. ચાલો, જમી લીધું બધું? હા, અમે જમીન આવી ગયા ઘરે. અત્યારે વાગ્યો છે એક વાગે આવ્યા ઘરે. ચાલો પપ્પા હતા તો જમવા બેઠા. ગવાર બટેકાનું શાક, છાશ, સમોસા. ચલો જમી લે પપ્પા. મમ્મી શું કરો? આરામમાં. લાડવા ખાઈ લઈ. લાડવા કયા? એકલા લાડવા 12માં ગયા. અહીંયા લાડવા છે ને 12માં ગયા હતા. મિસ્ત્રી કાકાને બાવો છે ગયા. હા, 12મું હતું આજે. 12માં કોઈ પાણી ઢોળકે, કોઈ ઉત્તર ક્રિયા કે. અમદાવાદમાં તો બધા માણા અલગ અલગ હશે, ભાષા બધાની અલગ અલગ હોય. હા, હું ઉષાબેન બી આવ્યા અત્યારે. મહારાજ વહેલા આવી ગયા હતા. મહારાજ નથી જમતા, અમારે નહોતું દેવું પણ પોરાણે કે નહીં જમીને જાય. એવું એમ. પછી બહુ કહે તો જમી કે લાડવો ખાધો. ફુલવડી હતી. મને આ સાઈડના જે છે ને એક સાઈડનો દાંત, આ બાજુનો દાંત તૂટી ગયો અડધો. આ પડ્યો હતો ને આમ અડધો તૂટી ગયો. ડાપણ ડાયટ આવતું. હાલો દોસ્તો, આપણે જમી લીધું છે. જમીને બસ નિંદ્ર અવસ્થામાં હવે આપણે સૂઈ જશો. મળશો સાંજે 5 વાગ્યા પછી. ભાઈનું બોલવીટા છે. આપણે ચા મૂકી દીધી છે. ક્યાં છે સ્મિત? આમ કરો. પકડ. ધીરે ધીરે પકડ. ક્યાં ગયું કબૂતરું? પીછા નીકળી ગયા. તૂટી ગયું બધું. તું ખેંચતો તો? બિચારું ઓલું થઈ નહીં, તે પીછા ખેંચતો તો તું. અરે એમ કે પકડ હે? મને ફાંકો નહીં કે એ પકડ. ઉડ ગયો તો લપસીને પડશે તો એકવાર નીચે ગીરી લાડવા તોડી નાખશે તો રો ના કરતો બચ્ચા. ઉડી નો કે એટલા બધા પીછા તૂટી ગયા. આમ તો કેવું દેવા દે ભલે. મેં તે હમણાં ઉડી જાય. ના, પણ શાંતિ રાખો ને, રહેવાનું ભલે બિચારું અહીંયા રહેતો ઘર મનાવે યાર. કેટલું ગંદુ કર્યું છે. પીછા કબૂતરું ફસાઈ ગયું છે. ભલે કરો. ના ઝાડવા જો બધા આયા. જાંબુડો આવી ગયો છે બેટા. જે મસ્ત એક ગુલાબ ઉગ્યું છે. વિચારું આને આ રીને ઉપર વેલ ચડાવવાની છે. આમ આ રીને આમ મસ્ત વેલ તો થઈ સરસ. મમ્મા જેવા કેવું બિચારું કબૂતરું એ આપણી અહીંયા ઉભા રહીને ત્યાં સુધી નહીં આવે બેટા.
આપણે અહીંયા ઉભા રહીને ત્યાં સુધી બીક નહીં આવે. હમણાં આવી જઈશ. નથી પકડવું. ફ્રેન્ડ બનાવ્યું સ્મિતનું ને બેટા દોસ્તાર થઈને પાણી મૂકવાનું ને ત્યાં બધા કબૂતરા અહીંયા ભેગા થઈને જવા. હા તો તમે બીજા આવ્યા અહીંયા કબૂતરાને પીસા પકડી પીસા ખેર્યો બેઠો વહી ગયું ત્યાં પકડે કબૂતરું પીછા ખરી ગયા પકડ પાછળ ખેંચ. એને ઉપાડીને બહાર મૂકી દે એટલે મૂકવા દે સ્મિતા તો મૂંઝાઈને મરી જાય ને તો આપણા ઘરમાં મરી જાય પાપ લાગે ના, હું નહીં જવા દઉં. સારું તો રાખ ખોરામ બેહાડવું તો આપણે એનો ફ્રેન્ડ બનાવે છે એટલે બેહાડવું એ ખોરામ મારતા સિવાય કે એવું આમ વચ્ચેથી પકડી લો વચ્ચેથી. અરે એ પકડવા હાટુ તેને પીસા ખરી ગયા કેટલે જોત ખરા બાંડું થઈ જાય ઉડી ન કે બસ એમ ના કરે દાદા પ્રેમ કરું એટલે ઉડી ઉપર જતું રહે. પછી તને બહાર જતું રહે. સ્મિત તને કબૂતર જ બીક નથી લાગતી ફ્રેન્ડ બનાવે તારે મારો બેટો અહીંયા તો તું પકડી લેતો બોલ હેલા બે થી પકડ્યું તું મેં જોયું ને હા એ પકડી રાખીને ઉડવા જાય તો પકડી રાખે. પકડી કરી દઉં. અરે આમ વચ્ચેથી પકડી તને ન આવડે ગાંડા મૂકવા દે સ્મિતા મરી જાય ને તો તને ઉભા રહો શાંતિ રાખો હું ઘાટી ખુરશી નીચે જોયો તું ના હવે તમે કેમ હલર કરો ઓલી બાજુ મોઢું હે. હા થોડી વાર બેવા દે બટા થાકી ગયું થાકી ગયું હે બિચારું. તો હાલો આ બાજુ આવતો હમણાં થાકી જાય ને આપણે આ ઘવાઈ જઈએ તો ઈ નીકળી જાય પછી કેટલા બધા પીછા કાઢી કે ગાંડી ચાલો મિત્રો આપણે જઈએ હવે નીચે બધા બેઠા છે ચાલો. ચાલો મિત્રો આજે બનાવી છે પકોડી આપણે જો પકોડીનું પાણી રેડી થાય છે આ છે ખાટું પાણી અને પેલું છે ગળ્યું ગોળનું પાણી બનેલું છે તો આમાં આપણે છે ને લસણ આદુ મરચાં ધાણા એ બધું પીસીને ગ્રેવી બનાવી છે આપણે બનાવ્યું છે ખાટું પાણી અને આ છે આપણે શું કહેવાય પુદીનાનો પાવડર છે આ પુદીનાનો પાવડર બનાવ્યો છે એ આપણે પુદીનાવાળું પાણી બનાવ્યું એટલે થોડુંક નાખશું મસ્ત ટેસ્ટી છે ને પુદીનાનું પાણી હોય ને ગામડેથી માસીના ઘરેથી પુદીનો આવ્યો હતો જે આપણે નાખશું 2 ઢાંકણા લીંબુનો સ્ટોક કરેલો છે એમાં બોટલ ભરીને 2 ઢાંકણા લીંબુ નાખી દીધું આપણે બનાવ્યું છે પાણી રેડી જો મસ્ત પુદીનાનું ખાટું પાણી બનાવ્યું છે અને હવે આપણે બનાવીશું બીજું ગોળનું પાણી વધારે બનાવીએ અમે પુદીનાનું ઓછું ચાખી જોઈએ મસ્ત ટેસ્ટ લાગે પુદીનાથી બહુ મસ્ત ટેસ્ટ આવ્યો બાકી અને આ બટેકા ખોયલા છે બટેકા અને ચણા રાખ્યા
ચણા બટેટા ફોલવાના બાકી છે હમણાં ફોલવાના. હવે આપણે પાણી છે ને એ ગયો ફોન. પાણી વખતે ફ્રીજમાં ઠંડુ કરવા મસ્ત એકદમ ચીલ્ડ થઈ જાય ને. બસ 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 કાચબો લપલપ્યું બે પૂરું કરે એટલું લઈ લે એક બે પકોડી. લે મસાલો હોય તો રાખી. હા. ચાલો મિત્રો આજે પકોડી બનાવી છે. કાંદા ને બધું છે ને અત્યારે પકોડી હવાઈ જાય બહાર ખુલ્લી રાખીને. ઉપર ને ઉપર રહી ગયા છે. જાતો ને પાયર ઉપર વાટકા પડ્યા. પાણી પીવું બેટા. તુષારભાઈની ડીશ તૈયાર. પાણીની લઈ જા. હા પેલા પકોડી લઈ જાઓ. આમાં ઘણા કેટલી મૂકી ખબર નહીં મેં ગણી નથી. એવું લાવ તો ડીશ. માં મેં આ શું બનાવવા મમ્મી? ગાંઠિયાનો લોટ બાંધો. ગાંઠિયાનો લોટ શેના હાથું બનાવવાનો? સાતમ આઠમની તૈયારી. સાતમ આઠમની તૈયારી. ગાંઠિયા પાડવાનું ને કરે. હમ મોનથાળની ગાંઠિયા. ગાંઠી જેવા કોઈ ભાઈ બીજે ક્યાં એટલા બગાડમાં કે રે કોઈને ભાઈ જે સુધી બગાડ કેમ એની કાયદે વાંચવાનું થાય. મમ્મી હમણાં તો લોટ બાંધ્યો હતો. આ શું કયો લોટ બાંધો? આ પૂરીનો મેદાન પૂરી જીરા 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 પૂરીનો લોટ એમ? એક લોટામાં બાંધી દીધો. એ કયો લોટ વીત? એ પૂરીનો ડાયરેક્ટ પૂરીનો હા ગાંઠિયાનો અહીંયા બાંધી દીધો. ગાંઠિયાનો. આ તો મઠ્ઠા જેવો લાગે. હજી ફીણવાનું બહુ પછી એના ગાંઠિયા પાડવાનું. તમે શું કરો? કઈ નહીં જો આ હળદર તૈયારી ને તેલ ગરમ હા? હંચો કાઢીને ગાંઠિયા પાડવાના. ગાંઠિયા પાડવાના એમ? મમ્મી આમાં પડવાનું ને. ગાંઠિયા એથી ઓલી બીજી હતી બે હતી ને એમાં એકમાં વધારે જાડા પડે. આ સેવની છે 3 ગાંઠની બીજી પછી ઓલા બહુ જાડા પડે. મીડિયમ ઝીણી રાખું ઓલા બહુ મોટા લાગે. ખબર એક વાર પડે. આ 3 છે. આ પાડો. હા આવી બહુ બહુ જાડા પડે. ફૂલી જાય ને એટલે ઓલા એટલે બહુ જાડા. આ મીડિયમ સારા લાગે. અત્યારે ગાંઠિયા પાડવાના? હા કાલ ગોળી તો જ થાય. ખંડાઈની કપાઈની બધું જ થાય. કાલે તો આજે બીજે બધી કારી કરી. આપણે આવતીકાલે કરું પણ આ જ કરી. અમદાવાદમાં બધા કારી કરવાનું. હળવદની આ બધી થાનની આ બધી આ જતી. અહીંયા ઓલા લલિતાબેન ને અહીંયા આજે કરી. ગમે કરો એક થી બે ભેગી જ આવે. આપણે પાયચમ છે પરમથી ભેગી કાલ જોઈ આ તીજ બાજુવાળા તીજ રહ્યા. અહીંયા રાખી અલગ હોય.
અહીંયા લોકોને બધા રાજસ્થાની હિન્દી ભાષાવાળા બધા તીજનો તહેવાર મોટો હોય. તીજ રે. જો મિત્રો હવે આપણે અત્યારે ગાંઠિયાનો લોટ બાંધીને ફેણીને તૈયાર કરી દીધો છે. તેલ આવી ગયું છે, ગરમ થઈ ગયું સરસ. ચાલો આપણે ગાંઠિયા ભરી લઈ. મેં આ ક્યારે ખાવાનું? કાલે પરમ દિવસે. હા અત્યારે ખવાય પણ હાય ટમાટરમાં અત્યારે ખવાય પણ હાય ટમાટરમાં આવે એના માટે બનાવ્યા છે. આપણે હાય ટમાટરમાં આવે પેલા ધરીને ટબા જેવા થઈ જાય છે ખાઈ ગયું. હાય ટમાટરનું બાનું હોય, હાય ટમાટર પેલા પોણા ભાવનું ખાઈ જાય છે. હા એ તો ખાવું પડે, બનાવ્યા તો ખાવાનું. કૌધરા બહુ ને સારું સારું ખાવું ગમે. તમે બનાવો તો ખાવું નહીં એમાં. ખાવા હાટું બનાવી દઈએ. હાય તમે કે વેલા કે શું ફેર પડે. હા હવે ફોટો પાડી દે. હા ચા કાઢી લો. ફોટો પડે કે નથી પડતો ખબર નહીં હો. એમાં એવું થાય ખબર જ નહીં પડતી. વિડીયો બંધ કરે તો જ પડે. પડી ગયો. પડો જ ન હોય, વિડીયો બંધ કરવો પડે. નાસ્તા ડબ્બામાં સેવ એક આમાં પૂરી તરો હો, પૂરી જીરા પૂરી જીરા પૂરી. લાવતા એકાદી મને ચાખો. આ તો એ તેલુડું હાથમાં આવ્યું. શું આપું? એક પૂરી ચાખવા જેવું ટેસ્ટ છે. ધરાઈ પેલા ગરમ હોય છે. હે ધરાઈ માતાજી? માતાજીને ધરાઈ દીધી ત્યાં. ધરાવી પૂરી હા માતાજી ધરાઈ દીધી. ક્યાં માતાજી? ના એ બાકી ધરાવે. કયા માતાજીને? હા હા તો માતાજી હો. ઓય આ ડીશમાં મૂકી ખાતું. જો ગાઈસ એમને માતાજી કે ખુદના એવું થોડી હાલે. તમારા શીતલબેન સીતાપરા હો, શીતલબી સીતાપરા. શું કહેવાનું? શીતલબી સીતાપરા. આ બેન કહી દે શીતલ બી સીતાપર કહી દે. લો કહી દો. શીતલબેન શીતલ બી બેન નહીં. શીતલ બી શીતલ હા મારે બેન કેવું પડે આવું જ મને કોક શીતલ કે બહુ ગમે. શેતાલ. શીતલ બેન કે ઈ નો ગમે.
મને ઘણી વાર આ જાનવીને આવું કે શીતલ આમ કઈ નહીં તો મને તો મારા બાઈ બોલે ને એવું મને લાગે. એમ કે ટીપુ એમ ટીપુ તમે તો એમ થાય નાની બોલે કે પણ મને ઘણી વાર એમ કે ને કે શીતલ આ લઈ લીધું આ વાળી લીધી એમ કે ને ભજન પૂરા થાય ને તો મને એમ થાય કે મારા બા બોલા ને એવું લાગે મને. ઈ મને મારા બાઈ જે કે ખબર ઉષાબા ઓલો બોખા ઉષાબેન વાયરી જોયો ઈને ભારું ને ભલે ત્યાં બોખા ઉષાબેન જ કહી તો વાંધો નહીં. એટલે ઈને 3-4 હે ઉષાબેન એટલે નામ ભાઈ એવી રીતના હે. બોખા કે બધા ઈ સમજે કે આ ઈ દાંત નથી ને ઈને ભારું એટલે મન તરત એમ થાય કે ઈ નામ બહુ ભરે આમ ચોંટી. હાવ બિચારા પડી ગઈ મેં કીધું વેલા આવો ડોસી મોડા આવો તો મેં કીધું ઈ કે મારો છોકરો છે સવારે પૂજા કરવાની. એ તો મને ખબર હે કાલે બીજા બેન ને અહીંયા મોકલવાની ને મને કે કોઈ જાય એમ હા અમારો ઓલા એક બેન છે ને તો મને કહે છે ને તમે કાલે સવારે આવજો આ નીચે તો તમને એમને મલાઈ દઈશ કાં તો તમારો ફોન નંબર એને આપી દઈશ. મસ્ત ગઈ આ એક ખાણા લઈ લો ને પોતાને ખોટું પડે. ફરીથી બોલો ભાભી શું કહો તમે કાઈ નહીં કહો એક દી છીક આવી તો મારા બાજુ કોક બેઠો હતો તો મને કે શું થયું તમને મેં કીધું છીક આવી બીજું કઈ નથી સિસ્કારા થોડું કરું છું એવી છીક હોય કેમ કીધું આવે એવી આવે ગજબ તમારે શીખો એવી કોક દીક આવશે તો છીક દેખાડશે એક તો ખાનદાની કે અમારે સાંધાની નથી આવ બધાય મોટી મોટી કે હું એક જ નાની થાવ તમારે ખબર આપણે તમારો લાયડો લઈને આજ વરસમાં ફરવા જતા તો ઓલી શું કે બોધી જ કે દૂધી શેપુ આય બોધી આખા પર મારે જ નો રમે હું બોધી કરો સવારથી હાઈ સુધી ના હાલ ગમે જઈને આપણે ઓલા ખબર તુલસી સામે ગયા હતા મને તો આ જો ને યાદ આવે ના આ જો યાદ ત્યાં આવે નહીં દીપુ બગસરા પાસે ઓલું કર્યું સત્તાધાર સત્તાધાર ને બીજું શું આવે સત્તાધાર નહીં બરોબર